ચાલો આપણે બનાવીએ આજે પનીર ચીઝ ગોટાળો. તેલ ગરમ થવા મૂકી દીધું હો. જીરું નાખીશું, હિંગ, હળદર, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ઝીણા સમારેલા ટોમેટો નાખી દઈશું. તો બધું મિક્સ કરી દઈશું, સરસ રીતે હલાવી દઈશું. તો મસાલા કરશું: મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, પનીર મસાલો, પાવભાજી મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર થોડોક જ નાખવાનો. તો બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો બધા મસાલાને ચડવા માટે આપણે આ ગરમ પાણી કરી રાખ્યું હોય એ વેડીશું. બધું સરસ રીતે મિક્સ કરીને હવે ચડવા દઈશું. શાકભાજી બધું ચડી ગયું હોય તો પનીરને ગ્રેટ કરીને રાખ્યું હોય તો હવે આપણે એમાં નાખી દઈશું. તો પનીર મિક્સ કરી દઈશું. ફરીથી હવે થોડું આપણે ગરમ પાણી વેડીશું. આપણો પનીર ગોટાળો તૈયાર થઈ ગયો. તો હવે આપણે એના ઉપરથી ચીઝ શેણી દઈશું. તો આપણે મિક્સ કરી દઈશું. તો આપણે ઢોકી દઈશું એટલે ચીઝ આપણું ઓગળી તૈયાર થઈ જાય. પનીર ચીઝ ગોટાળો બની તૈયાર થઈ ગયો. મિત્રો, જો અમારો વિડીયો ગમો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે અને અત્યારે કરી દો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.